સાબરકાંઠા પેપર લીકના આરોપી મામલે મોટો ખુલાસો થયો છે। પકડાયેલા આરોપીમાંથી એક ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઉમેદવાર છે। મહેન્દ્ર પટેલ પેપર લીક કૌભાંડનો છે આરોપી। મહેન્દ્ર પટેલ પ્રાંતિજના પોગલ ગામે લડી રહ્યા છે ચૂંટણી। સરપંચ પદ માટે ઉમેદવારી કર્યાના ગામમાં પોસ્ટર લાગ્યા છે। કીટલીના નિશાન સાથે મહેન્દ્ર પટેલે કરી છે ઉમેદવારી। ગ્રામજનોની સમસ્યાનું સમાધાન આપવાનો દાવો કરનાર વ્યક્તિ જ પેપર લીક કૌભાંડનો આરોપી નીકળ્યો। એક મોટી ખબર જે સામે આવી રહી છે। મહેન્દ્ર પટેલ જે પ્રાંતિજના પોગલુ ગામે ચૂંટણી લડી રહ્યો છે। સરપંચ પદ માટે ઉમેદવારી કર્યાના ગામમાં પોસ્ટર લાગ્યા છે અને આ સાહેબ પેપર લીકના આરોપી છે। પકડાયેલા આરોપીમાંથી એક ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઉમેદવાર છે। મહેન્દ્ર પટેલ નામ છે જે કીટલીના નિશાન સાથે ઉમેદવારી નોંધાવી છે। ગ્રામજનોની સમસ્યાનું સમાધાન આપવાનો દાવો કરનાર વ્યક્તિ જ પેપર લીક કૌભાંડનો આરોપી નીકળ્યો। ફોનલાઈન પર મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, હવે પેપર લીક કેસમાં એક બાદ એક ખુલાસા થશે, જેમાં સૌથી પહેલી વાત જે સામે આવી રહી છે, પ્રાંતિજના પોગલુ ગામે ચૂંટણી લડી રહેલ એક વ્યક્તિ મહેન્દ્ર પટેલ નામનો આ વ્યક્તિ ચૂંટણી લડે છે, સરપંચની ઉમેદવારી દાવો કરી રહ્યો છે, પરંતુ પેપર લીકનો તે આરોપી નીકળ્યો। ખ્યાતિ, બિલકુલ સાચી વાત છે। જે રીતે પેપર લીકનો મામલો હવે ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે, પરંતુ ક્યાંક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ પણ તેમાં સંડોવાયેલા હોય તે પ્રકારનો માહોલ જે છે તે સામે આવી રહ્યો છે। પોલીસે 11 નામના અલગ અલગ વ્યક્તિઓ જે છે, તેમાં શિક્ષકો છે, કેટલાક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ પણ છે, તે લોકો સામે પણ નામજોગ ફરિયાદ દાખલ કરી છે। તેમાંનો એક આરોપી મહેન્દ્ર એસ પટેલ, જે પણ પોગલુ ગામમાંથી ઉમેદવારી નોંધાવી હોય અને પોતાનું ઉમેદવારી પત્ર ભરી અને ગામમાં પોતે એક ઉમેદવાર હોવાના દાવા પણ કરી રહ્યા છે। સરપંચના ઉમેદવાર તરીકે તે નક્કી હોવાનું પણ મનાઈ રહ્યું છે। તેનો ગ્રામજનો પ્રત્યેનો પ્રેમ જે છે તે પણ કઈ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક તેની ઉમેદવારી જે છે તે સફળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે। પરંતુ અત્યારે હાલ એવી રીતે કહેવામાં આવે છે કે પેપર લીકમાં તે મામલો જે છે તેમાં પણ ક્યાંક તે સંડોવાયેલો છે, એટલે અન્ય કેટલા લોકોને વાયરલ કર્યું છે, તેમાં તેનો શું રોલ છે તે તેની ધરપકડ બાદ જ ખ્યાલ આવી શકશે। બિલકુલ આભાર આપનો તમામ વિગત બદલ। તો હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે, મહેન્દ્ર પટેલ જે પ્રાંતિજના પોગલુ ગામે ચૂંટણી લડી રહ્યો છે અને તે પેપર લીક કૌભાંડનો આરોપી નીકળ્યો। સરપંચ પદ માટે તેને ઉમેદવારી કરી છે, ગામમાં પોસ્ટર લાગ્યા છે। આ મહેન્દ્ર પટેલ જે આરોપી છે પેપર લીક કૌભાંડમાં। પેપર લીક કાંડ મામલે સૌથી મોટો ખુલાસો। પેપર લીકમાં ગૌણ સેવા મંડળના કર્મચારીઓની સંડોવણી। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પોલીસને હાથ લાગ્યા છે અધિકારીઓની સંડોવણીના પુરાવા। જી હા, અધિકારીઓની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા છે। ગૌણ સેવા મંડળ સાથે સંકળાયેલા કર્મચારીની સીધી સંડોવણી। મંડળના કર્મચારીઓની સંડોવણીની તપાસ ચાલી રહી છે। પેપર લીક કેસમાં મોટો ખુલાસો। તપાસ તેજ કરવામાં આવતા મંડળના જ કર્મચારીઓની સંડોવણી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા મળતી આ માહિતી। પેપર લીક કાંડ મામલે સૌથી મોટો ખુલાસો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત હેડ ક્લાર્કની જે પરીક્ષા હતી તેનું પેપર લીક થયું છે। પ્રથમ તો આ વાત સરકાર માનવા તૈયાર જ ન હતી, પરંતુ આખરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઈ છે અને 6 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે। બીજી તરફ સમગ્ર મામલો બહાર લાવનાર યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા, તે પણ આ પસંદગી મંડળના જે અધ્યક્ષ છે અસિત વોરા સામે અત્યંત ગંભીર આરોપ લગાવી રહ્યા છે, કારણ કે તેનો આરોપ છે કે આ આખા મામલામાં શંકાની મુખ્ય સોય છે તે પસંદગી મંડળના અધ્યક્ષ તરફ જ ચિંતાઈ રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો, આજે જ્યારે સરકાર તરફથી પણ ગૃહ રાજ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી, તે બાદ સરકારની જે નીતિ હતી, જે વાત હતી, તેની સામે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી, પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું જે મુખ્ય કાર્યાલય છે ગાંધીનગરમાં આવેલું, ત્યાં તાળા વાગેલા જોઈ શકાય છે। મંડળના અધ્યક્ષે તે અંદરની તરફ પોતાના કાર્યાલયમાં ઉપસ્થિત છે, પરંતુ બહારની તરફ આપ જોઈ શકો છો સુમસાન છે। ગણતરીના જે કર્મચારીઓ છે તે અંદરની તરફ બેઠેલા છે, પરંતુ અહીંયા કોઈ પણ ન આવે, કોઈ વિદ્યાર્થીઓ અહીંયા કોઈ હંગામો ન કરે, તેને ધ્યાનમાં રાખીને તાળું છે તે મંડળની મુખ્ય કાર્યાલયે મારી દેવામાં આવ્યું છે। હવે જે પ્રમાણેના આરોપ અને માંગણી યુવરાજસિંહ લગાવી રહ્યા છે, તેને જોતા મામલો ખૂબ જ ગંભીર બની ગયો છે। બીજી તરફ રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગ પણ કહી રહ્યું છે કે મામલાની નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આરોપ પ્રત્યારોપ અને જુઓની તોની વચ્ચે જોવાનું એ રહે છે કે સમગ્ર સત્ય બહાર આવે છે કે કેમ, અને આવશે તો ક્યારે અને કોની સામે શું પગલાં લેવાશે। ગાંધીનગરથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।
તો આખરે કેવી રીતે ફૂટ્યું હેડ ક્લાર્કનું પેપર? આપને જણાવી ઊંચા ગામના જયેશ પટેલે પરીક્ષાના પેપરની નકલ મેળવી હતી. 11મી ડિસેમ્બરે પેપર ઊંચાના પિતા પુત્રને આપવામાં આવ્યું. જશવંત પટેલના પુત્ર દેવલ પટેલને આપી પેપરની નકલ. દેવલ પટેલ 5 પરીક્ષાર્થીઓને તેના સસરાના ઘરે લઈ ગયો. દેવલ પટેલના સસરાના પોગલુ ગામે પેપર સોલ્વ થયું. 5માં એક પરીક્ષાર્થી ધ્રુવ બારોટ હતો. મહેશ, દેવલ અને મહેન્દ્રએ વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરવા બેસાડ્યા હતા. વિદ્યાર્થીઓને પેપર સાથે સોલ્વ કરવા પુસ્તકો પણ આપવામાં આવ્યા. ચિંતન પટેલ સહિત 6 પરીક્ષાર્થીઓને ઊંચામાં પેપર સોલ્વ કરાવાયા. જશવંત પટેલના ફાર્મ હાઉસમાં 6 પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાવાયું. જયેશ પટેલે પેપરની એક નકલ દર્શન વ્યાસને આપી. દર્શને આ નકલ કુલદીપ પટેલને આપી. કુલદીપ પટેલે 5 પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યા હતા. કુલદીપે સુરેશ અને અન્ય આરોપીને બાસણા ગામ મોકલ્યા. બાસણા ગામમાં સતીશે આ પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરવા આપ્યા. 4 જગ્યા પર પેપર સોલ્વ કરાવવામાં આવ્યા. 10 થી 15 લાખ રૂપિયામાં પેપર વેચવામાં આવ્યા. પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા મહેશ અને દેવલે કરી દીધી. તમામ પરીક્ષાર્થીઓને મોબાઈલ લઈ લીધા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેઓને મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. તો આવી રીતે ફૂટ્યું હેડ ક્લાર્કનું પેપર. રાજ્યમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની સમગ્ર પુષ્ટિ ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ કર્યું છે. આ વાતનો સ્વીકાર 88,000 ઉમેદવારોએ જે પરીક્ષા આપી તે પેપર લીક થયાનો દાવો એ જ દિવસે કરવામાં આવ્યો હતો. જોકે સરકારે 3 દિવસ તપાસ ચલાવી અને આખરે આરોપીને લોકો સમક્ષ લાવ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી. પેપર લીક થયાના 6 દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરવામાં આવી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 4 લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. હર્ષ સંઘવીએ પત્રકારોને કહ્યું, પ્રશ્નપત્ર સોલ્વ કરાયા હોવાનું સામે આવ્યું. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી આપવામાં આવી. 24 થી વધારે પોલીસની ટીમો કાર્યરત છે. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે અને આ આખી ઘટનાક્રમમાં મોટી વાત એ છે કે 88,000 ઉમેદવારોના ભવિષ્ય પર સવાલ ઉભો થયો છે. પરીક્ષા રદ થશે કે યથાવત રહેશે? ઉમેદવારોનું શું થશે એ સૌથી મોટો સવાલ છે. રાજ્ય સરકાર આ કેસમાં દાખલા રૂપ પગલાં લેશે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનામાં જે પ્રાથમિક 3 દિવસની અંદર તપાસ થઈ છે એ તપાસમાં મુખ્ય ગુનેગારો, પ્રાથમિક તપાસમાં 10 ગુનેગારો સામે આવ્યા છે, જેમાંથી 6 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને વધુ તપાસ પ્રાંતિજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ગુનાની પ્રાથમિક તપાસમાં મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરાવવા બાબતની ઘટના સામે આવેલ છે. તે તમામ વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યના પાત્ર યુવાન ઉમેદવારોની મહેચ્છા પર આંચ ના આવે, તેની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર તમામ સ્તરે તટસ્થ અને નિષ્પક્ષ કામગીરી કરવા માટે મક્કમ છે.
તો ઝી 24 કલાક પૂછે છે સવાલ, શું હવે હેડ ક્લર્કની પરીક્ષા રદ થશે? શું ગૌણ સેવા મંડળના સત્તાધીશો સામે કાર્યવાહી થશે? શું પરીક્ષાર્થીઓ સાથે થયેલા ખેલનો કોઈ જવાબ આપશે? ગૌણ સેવા મંડળમાં કોણ છે કૌભાંડીઓનો સૂત્રધાર? કોણ છે કૌભાંડીઓનો આકા? પોલીસ પકડથી દૂર છે? શું હવે હેડ ક્લર્કની પરીક્ષા રદ થશે? આ સૌથી મોટો સવાલ. પેપર લીક કાંડમાં 6 જેટલા આરોપીઓ સકંજામાં આવ્યા. ત્યારબાદ ઝી 24 કલાક પૂછે છે સવાલ કે ગૌણ સેવા મંડળના સત્તાધીશો સામે કાર્યવાહી થશે કે કેમ? પરીક્ષાર્થીઓ સાથે થયેલા ખેલનો કોઈ જવાબ આપશે કે કેમ? પેપર લીક કાંડમાં 6 જેટલા આરોપીઓ સકંજામાં આવ્યા છે. તેના પર પેપર લીકના આરોપ લગાવનાર યુવરાજસિંહે કહ્યું કે આ ઝડપાયેલા આરોપીઓ તો માત્ર નાની માછલીઓ છે. મોટા આંકાઓ સુધી હજુ પોલીસ પહોંચી જ નથી. સાથે જ કહ્યું કે આરોપીઓ પર હળવી કલમો લગાવવામાં આવી છે. યુવરાજસિંહે કહ્યું ગૌણ સેવાના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં છે, એટલે અસિત વોરાની પણ પૂછપરછ થવી જોઈએ. પહેલા તો પેપર લીકની ઘટના બની જ નથી તેવું સરકારનું રટણ, અને હવે રાતોરાત પોલીસ ફરિયાદ કરીને 6 લોકોની ધરપકડ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આપણી સાથે છે. યુવરાજસિંહ, તમારી શરૂઆતથી દાવા હતા, સરકાર નકારતી હતી. ગઈકાલે એકાએક જ ફરિયાદ થઈ ગઈ. સરકારની નિયત તમને લાગે છે કે નિષ્પક્ષ તપાસ થશે જે પ્રમાણે આગળ વધી રહી છે વાત? જ્યારે કહી શકાય કે જે કૌભાંડ થયું છે, બરાબર, એને જે કૌભાંડ થયું છે એના મુખ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ છે, અને આનો ભવ્ય ભૂતકાળ રહેલો છે. એ પછી ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે એમના ચેરમેન હોય, જ્યારે પેપર ફૂટવાની ઘટના સામે આવે છે ત્યારે એ જ વ્યક્તિ ચેરમેનમાં હોય છે. એટલે શંકાની સુઈ જરાક વધારે એની પર સ્ટ્રોંગ થઈ રહી છે. બીજી વાત કે અત્યારે જે માહિતી એટલી ગોપનીય હોય છે કે જે એના વિશે એના સિવાય બીજું કોઈ જાણતું ન હોય, અને એ જ વ્યક્તિને જો માહિતીની ખબર હોય તો એ સ્ટ્રોંગ રૂમમાંથી પેપર બહાર કઈ રીતે નીકળે છે. અમે એ પણ કહીએ છીએ કે જો એક અધ્યક્ષને ખબર છે, અને બીજું કે એની સાથે સંલગ્ન જે વિભાગ છે એ વિભાગના કોઈ પણ કહી શકાય કે મંત્રી હોય એમને જ ખ્યાલ હોય, તો ક્યાંક ને ક્યાંક એ રાજકીય વગ વગર અથવા તો અસિત વોરા વગર એ શક્ય નથી. તો અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે એમને એ પદ ઉપરથી ક્યાંક ને ક્યાંક દૂર થઈ જવું જોઈએ, સ્વેચ્છાએ દૂર થઈ જવું જોઈએ, અને જો સ્વેચ્છાએ દૂર નથી થતા તો સરકારે સામેથી એમને દૂર કરી દેવા જોઈએ. 10 લોકોના જે નામ છે, 6ની ધરપકડ થયેલી છે. એપી સેન્ટર ઉત્તર ગુજરાત, તમે તેમને વચોટિયા કયા છે, તો તેમની ઉપરના કોણ હોઈ શકે? મોટા ભાગના જે પેપરો ફૂટ્યા છે હંમેશા એનું એપી સેન્ટર ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત જ રહ્યું છે. ઉત્તર ગુજરાતી પેપર ફૂટે છે, વાત સાચી છે, પરંતુ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ પહોંચે છે, એ પછી સોશિયલ મીડિયા હોય કે ફિઝિકલ રીતે, એ સુરેન્દ્રનગર સુધી પણ પેપર પહોંચ્યું છે. આ જ પેપર ભાવનગર સુધી પણ પહોંચ્યું છે. સાબરકાંઠા પેપર લીક કૌભાંડના આરોપીના ઘરે ઝી 24 કલાક. આરોપી દર્શન વ્યાસના ઘરે પહોંચ્યું ઝી 24 કલાક. મહાકાલી મંદિર રોડ પર રાજ બસેરા બંગલોઝમાં રહે છે દર્શન વ્યાસના ઘરે તાળું લાગેલું જોવા મળ્યું હતું. આરોપીના ઘર સુધી ઝી 24 કલાક પહોંચ્યું છે. આરોપી દર્શન વ્યાસ જેમના ઘરે ઝી 24 કલાક પહોંચ્યું તે સમયે તેના ઘરની બહાર તાળું લાગેલું જોવા મળ્યું. પેપર લીક કૌભાંડમાં આવેલ સામેલ તમામ આરોપીઓને છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા આપવામાં આવશે. અને આ સાથે તમામ અપડેટ ઝી 24 કલાક આપણા સુધી પહોંચાડી રહ્યું છે. આપ જે જોઈ રહ્યા છો, આરોપી દર્શન વ્યાસનું ઘર રાજ બસેરા સોસાયટી બંગલોઝમાં તે રહે છે, પરંતુ તેના ઘરે તાળું લાગેલું છે. સાબરકાંઠા પેપર લીકના આરોપીના ઘરે તાળા. હિંમતનગરની વિરાટનગર સોસાયટીમાં રહે છે ધ્રુવ બારોટ મૂળ હિંમતનગરના બેરણા ગામનો છે. વિરાટનગરના ધ્રુવના ઘરે કોઈ જ હાજર નથી. 2 માળના મકાનમાં બીજા માળે રહેતો હતો પરિવાર, પરંતુ આજે આ પરિવાર અહીંથી ગાયબ થઈ ચૂક્યો છે. ઝી 24 કલાકની ટીમ જ્યારે પહોંચી ત્યારે જોવા મળ્યા મસમોટા તાળા. વિરાટનગરના આ ઘરના દ્રશ્યો. ધ્રુવ બારોટ આરોપી પેપર લીક કૌભાંડમાં સામેલ, જે 2 માળના મકાનમાં બીજા માળે રહેતો હતો પરિવાર સાથે, પરંતુ પરિવાર સહિત તમામ લોકો અહીંથી ગાયબ. તો આ બધી તો જાણે નાની માછલીઓ છે, મોટા આંકાઓ સુધી હજુ પોલીસ પહોંચી જ નથી તેવું કહેવું છે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહનું. આરોપીઓ એક બાદ એક હવે ખુલાસા થાય તેવી અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હેડ ક્લર્કની પરીક્ષાના પેપર લીક કાંડના પડઘા રાજકોટમાં NSUIએ કર્યો ચક્કાજામ.
કેકેવી ચોકમાં ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. હેડ ક્લર્કની પરીક્ષા પેપર લીક કાંડના પડઘા. રાજકોટમાં એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ. વિરોધ સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા. કેકેવી ચોકમાં ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. તો રસ્તા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓ રાજકોટમાં પડ્યા છે. તેના પડઘા. વિરોધ થઈ રહ્યો છે.